આજે તમારા માટે માત્ર 33 લાખમાં એટલે કે બજેટ ફ્રેન્ડલી રેન્જમાં પ્રીમિયમ કેટેગરીના 70 વારના ટેર્નામેન્ટ લઈને આવ્યો છું. એ પણ ગેટ પેક સોસાયટીમાં રહેવાના છે. તો હવે તહેવારોની સિઝન શરૂ થાય ને એ પહેલાં જ તમારા માટે કંઈક એવા પ્રોજેક્ટ લઈ આવવાનું છે કે જોઈને જ તમને મજા આવી જાય ને. એ જ રીતનો આપણો કંઈક આ બજેટ ફ્રેન્ડલી પ્રોજેક્ટ છે. તમે મારી પાછળ જોઈ શકો છો. આખી ગેટ પેક સોસાયટીમાં આપણા પ્રીમિયમ કેટેગરીના મકાન એટલે કે ટેર્નામેન્ટ રેડી થઈ ગયા છે. 70 વાર જગ્યા રહેવાની છે. સોસાયટીની જનરલ એમ્યુનિટીઝની વાત કરું તો ગેટ પેક કમ્પાઉન્ડ પેક સોસાયટી રહેવાની છે. 3500 વારનો તો તમને અહીંયા કોમન પ્લોટ જોવા મળી જશે અને આ રીતના કાંઈ લાઇનસર રો હાઉસ જોવા મળી જશે. તો હવે આપણે પહેલાં સ્ટાર્ટિંગ કરીએ આ 70 વારનું ઉપર નીચે ફૂલ બાંધકામ સાથેના ટેર્નામેન્ટની બધી ડિટેલ્સ તમને આજના વિડીયોમાં આપું છું. તો ચાલો શરૂ કરીએ. તો સ્ટાર્ટિંગ એટલે શરૂઆતથી જો શરૂઆત કરીએ ને તો પહેલાં તો કંઈક આ રીતનું તમારું પ્રીમિયમ એલિવેશન રહેવાનું છે. તમને આ રીતનું એલિવેશન આ ટાઈપના પ્રોજેક્ટમાં કે આ ટાઈપના ટેર્નામેન્ટમાં કંઈ જોવા નહીં મળે. વાઇડેસ્ટ ફ્રન્ટ જોવા મળી જશે. ફૂલ ગેટ પેક જોવા મળી જશે. હેવી મેટલ ડોર છે. આપણાથી તો ડગતોય નથી જીમ કરી છે ને તોય. બાકી ત્યારથી અંદર આવતા રહ્યો ને એટલે આ રહેવાનું છે તમારો પાર્કિંગ સ્પેસ, જ્યાં સીડીની નીચે તમને સરસ મજાનો વોશ એરિયા જોવા મળી જશે. અને આખા મકાનની ખાસ વાત એ છે કે બધે ટાઇલ્સનું વર્ક જોવા મળી જશે. એટલે ક્યાંય પણ તમારે એક જાતનો પણ નાનો મોટો ખર્ચો જોવા નહીં મળે. એટલે આ તમારું વોશ એરિયા, કોમન ટોયલેટ તમને અહીંયા જોવા મળી જશે, તમારો અંડર વોટર ટેન્ક ને તમારો પર્સનલ બોર. આટલી વસ્તુ તમને એઝ ઇટ ઇઝ તમારા પાર્કિંગ એરિયા એટલે કે ફળિયામાં જોવા મળી જશે. બાકી આખું કવર્ડ રહેવાનું છે. એટલે તમે અહીંયા પણ આરામથી કહો ને તો સીટ આઉટ સાંજના સમયે કરી શકો છો. આ બાજુ સીડી છે, તમને ઉપરનો એન્ટ્રન્સ મતલબ ઉપર માટે તમે જઈ શકો છો. ફર્સ્ટ ફ્લોરનો એક્સેસ આપે છે. બાકી મેઇન ડોરથી એન્ટર થાવ ને આ રીતનું કંઈક રહેવાનું છે. તમારો મેન એન્ટ્રી ગેટ એક્ઝેટ આવી રીતના ડેકોરેટિવ જોવા મળી જશે ને બિલ્ડર તરફથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે. પેલી જે કહું તો અલર્ટ કે સૂચના આપી દઉં કે આ કોઈ સેમ્પલ હાઉસ નથી. તમને મળવાનું છે ને એઝ ઇટ ઇઝ આ જ કન્ડિશનમાં મળવાનું છે. મેઇન ગેટથી અંદર આવશો ને 11 બાય 13ની સાઇઝનો પરફેક્ટ લિવિંગ એરિયા જોવા મળી જશે. જે તમારે કહું તો ₹1 ખર્ચો નથી. આ બાજુ તમને ટીવી યુનિટ માટેની વોલ ફૂલ ઓફ ટાઇલ્સના વર્ક સાથે, લેન્ટ્રલ નહીં પરંતુ છત સુધીની ટાઇલ્સ જોવા મળી છે. અને છત ઉપરની વાત કરીએ તો સુંદર મજાની એમ કહું તો પીઓપી લાઇટિંગ રોપ લાઇટ સાથે એઝ ઇટ ઇઝ આપવામાં આવે છે. નવરાત્રી પર આવા પ્રોજેક્ટ આવતા હોય 33 લાખ રૂપિયામાં હજી તો ઘણું બધું છે. એ બધું તમને બતાવું તો પરચેસ કરી લેવાય. પરચેસ ન કરો તો કંઈ નહીં, એકવાર સાઇટ વિઝિટ જરૂરથી કરી લેવાય. હવે જે સોફા રાખવા માટેની દિવાલ છે ને, જો આ દિવાલ રહેવાની છે તમારી સોફા રાખવા માટેની. તમને થતું હશે કે આ વોલપેપર છે, પરંતુ હું ટચ કરી તો પ્યોર ટાઇલ્સ છે. વોલપેપર હોય ને તો દર વર્ષે એનું મેન્ટેનન્સ વધે, બદલાવવું પડે, ફાટી જાય. પરંતુ આ વસ્તુ તમને પ્યોર ટાઇલ્સ જોવા મળે છે. લાઈફ લોંગ 10-15 વર્ષની તો ગેરંટી, કાંઈ ના થાય ને એ રીતનું જ વર્ક આપણે બિલ્ડરે કરી આપેલું છે કે કોઈ મધ્યમ વર્ગનો માણસ આ મકાન પરચેસ કરે ને તો એને કંઈ અસુવિધા ન થાય. બાકી વેન્ટિલેશન માટે વિન્ડો સેફ્ટી ગ્રીલ છે, બતાવી દઉં તમને. આ રહે અને એ બધી જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. આમ એવું લાગે કે કલરની જરૂર નથી આ ઘરને, પીઓપીની જરૂર નથી, લાઇટિંગની જરૂર નથી, કારણ કે બધી વસ્તુ પ્રોવાઈડ કરી આપેલી છે. અહીંયા આપણો પૂરો થઈ જાય છે લિવિંગ એરિયા. ત્યારબાદ શરૂ થાય છે આપણો કિચન એરિયા. એલ શેપમાં મીડિયમ સાઇઝનું પ્લેટફોર્મ છે. ગેસ રહી જશે, આ બાજુ પાણીયારું સેટઅપ થઈ જશે, ફિલ્ટર રહી જશે. એમ નથી કહેતો એક્સ્ટ્રા લાર્જ સાઇઝનું છે, 70 વાર જગ્યા છે, બધું મેનેજ કરીને બનાવવાનું હોય. પરંતુ સારી સાઇઝનું તમને અહીંયા કિચનની પ્લેટફોર્મ સ્પેસ જોવા મળી જશે. એની ઉપર અભેરાઈ ચીમનીનો પોઈન્ટ આપી દીધો છે, એટલે ચીમની પણ ફિટ કરાવી શકશો. સામે સ્ટોરેજ એરિયા. હવે સાચી વાત કહું તમને, આ સ્ટોરેજ એરિયામાં પથ્થર તો નાખીને આપેલા છે, જે તમારા માટે એક સગવડતા છે. પણ એની અંદર કિચનમાં મેચ થાય ને એ રીતની જો અંદર ટાઇલ્સ સેમ છે. જેમ કે અહીંયા આ ટાઇલ્સ છે ને તો એ જ ટાઇલ્સ આપણે અહીંયા આપવામાં આવેલી છે. ઘણી વાર બિલ્ડર કોસ્ટ કટિંગ કરવા માટે છે, છેલ્લું વધેલું ઘટેલું મટીરિયલ હોય એ આની અંદર ચીપકાવી દે. આનો દેવાનું એક હેતુ એ કે તમારે ફર્નિચર કરાવ્યા બાદ કોઈ પણ જાતનો ભેજ આવે તો તમારું ફર્નિચર ના બગડે, પરંતુ આપણું કિચન સંપૂર્ણ સારું દેખાય એના માટે એક જ ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવેલો છે આખા કિચનમાં, જે તમે જોઈ શકો છો. અને કિચનની પણ પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ છે, એવું નથી કિચનમાં બાકી રાખી દીધું. ત્યારબાદ તમારો માસ્ટર બેડરૂમ નીચેનો સેમ એઝ ઇટ ઇઝ મેન ડોર તો એ જ રીતનો લેમિનેટેડ આ ડોર જોવા મળી જશે આગળિયા સિસ્ટમ સાથે. આપણે યુરોપા નથી દીધું, ઘણા લોકો યુરોપા લોકથી કંટાળી ગયા છે કારણ કે એ બહુ બગડી જાય છે એટલા માટે. હવે અંદર આવતા રહ્યો. સેમ 11 બાય 13ની સાઇઝનો રહેવાનો છે તમારો માસ્ટર બેડરૂમ. લુક જોઈ લ્યો, તમને એમ ખાશે ખાલી એક બેડ મૂકી દઉં, પંખો નાખી દઉં ને એસી ફિટ કરી દઉં, આપણું કામ પૂરું, આપણો રૂમ સેટ.
સેમ એક દિવાલને હાઇલાઇટ કરવા માટે વોલપેપર નથી માર્યું, ફરી એકવાર ટાઇલ્સ મારી છે, ડેકોરેટિવ ટાઇલ્સ જોવા મળી જશે. વોર્ડરોબની સ્પેસ તમને બહુ મોટી જોવા મળી જશે. એમ તો પેલા વિથ ને લંબાઈ સારી છે ને, આમાં અંદર ટાઇલ્સ છે. એ ટાઇલ્સ કેવી કે આની યારે મેચ ખાઈને એ જ રીતની ટાઇલ્સ આપણે અહીંયા નાખેલી છે. બાકી કલર પીઓપી બધું કમ્પ્લીટ અને એક્સ્ટ્રા સ્ટોરેજ માટે અહીંયા ઉપર આપણે બીજું એક માળિયું જોવા મળી જશે. હવે આ ડોર રહેવાનો છે તમારો વોશ એરિયાનો. તો અંદરની બાજુ દેખાય એટલે લેમિનેટ, બહારની બાજુ મેલો ન થાય એટલે આ રીતનું આ પણ ધ્યાન રાખવામાં આવેલું છે. ઘણી વાર છે ને, હું તો જનરલી એટલા બિલ્ડરને મળતો હોઉં છું કે આપણે એવું હોય કે અમુક બિલ્ડર અમુક વસ્તુનું ધ્યાન રાખે, અમુક જવા દઈએ, પણ આ ટેનામેન્ટમાં આ પ્રોજેક્ટમાં નાની નાની વસ્તુનું ધ્યાન રાખેલું છે. મને બહુ ગમ્યું પર્સનલી. તમે વિઝિટ કરવા આવજો તમને પણ ગમશે. વોશ એરિયા, વોશિંગ મશીન માટેના પોઈન્ટ છે. ઉપર સરસ મજાની સેફ્ટી ગ્રીલ છે જે તમારા માટે બહુ સારું. અને રૂમમાં અટેચ નથી આવ્યું પણ વોશ એરિયામાં જ અટેચ આપી દીધું છે, એટલે આ રૂમનું જ અટેચ ટોયલેટ બાથરૂમ થઈ જશે. એ રીતની કંઈક અહીંયા સુવિધા તમને જોવા મળી જશે એઝ ઇટ ઇઝ. હવે આવતા રહ્યો મારી જોડે ફર્સ્ટ ફ્લોર ઉપર. અને ફર્સ્ટ ફ્લોર ઉપર કઈ રીતનું પ્લાનિંગ છે એ કરી દઉં તમને આ ફૂલ બાંધકામવાળા પ્લાનમાં. ચાલો ઉપર જઈએ. હવે આપણા જે આ ડેવલપર છે ને, એ બહાર તો બહુ સારું સારું દેખાય એલિવેશન આપણું, એની માટે તો મહેનત કરે છે, જે તમે જોઈ શકો છો. આ રીતના આપણા પિલર્સ કેવા ડેકોરેટિવ છે કે જેથી બહારથી કોઈક આપણું મકાન જોવે ને એમ કે ના બહુ કંઈક સારું પરચેસ કરેલું છે. પરંતુ અંદર પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે કે અંદર પણ નાની મોટી વસ્તીનું બધું ધ્યાન જવું. ફર્સ્ટ ફ્લોર ઉપરની એન્ટ્રી અહીંયાથી થશે, ત્યારબાદ હ્યુજ સાઇઝની ઓપન ટેરેસ જોવા મળી જશે ફર્સ્ટ ફ્લોર પર, કારણ કે ઠેઠ ગેટ સુધીની આપણે છત ભરેલી છે એટલા માટે તમને આ જોવા મળી જશે. અહીંયાથી તમને ડાયરેક્ટ તમારા ટેરેસ માટેનું એન્ટ્રન્સ જોવા મળી જશે. સીડી નાખેલી જ છે, ઘણી જગ્યાએ સીડી નથી જોવા મળતી આપણે, એ પણ એક મોટો પ્રશ્ન રહે છે. બાકી તમે આ બધું કામ જોઈ શકો છો. સ્ટાર્ટિંગમાં જ ગણપતિ બાપા તમને પરમનન્ટ જોવા મળી જશે. એ રીતની કંઈક વ્યવસ્થા છે. નીચે પણ હતા, કદાચ હું કહેતા ભૂલી ગયો હોઈશ. હવે અંદર આવશો એટલે તમે કહેશો નિખિલભાઈ પાછું એને એ વસ્તુ શું દેખાડો છો? ફૂલ બાંધકામ છે એટલે તમે સમજી ગયા છો. ઉપર ને નીચે સેમ એઝ ઇટ ઇઝ તમને પ્લાનિંગ જોવા મળી જશે. એક દોરા વારનો ફેર નથી. જે વસ્તુ નીચે યુઝ કરેલી છે એ જ વસ્તુ ઉપર તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. તમારો સેમ સાઇઝનો લિવિંગ એરિયા, તમારું સેમ સાઇઝનું કિચન અને એની પાછળનો તમારો સેમ સાઇઝનો બધી વસ્તુ સેમ સાથેનો તમારો બીજો માસ્ટર બેડરૂમ, અટેચ ટોયલેટ બાથરૂમ સાથે અને વેન્ટિલેશન માટે વિન્ડો, એ પણ સેફ્ટી ગ્રીલ સાથે. આ રીતનું છે આ પરફેક્ટ પ્લાનિંગ. હવે સોસાયટી વિશેની થોડી ડિટેલ્સ આપી દઉં. પ્રાઇસ તો મેં શરૂઆતમાં જ કહી દીધા હતા, કારણ કે નવરાત્રી પર તમને શું પ્રાઇસ કીધા વગરના રાખવાના. આવતા રહ્યો બારે આપણે બીજી ડિટેલ્સ જોઈએ. હવે ટેરેસ ઉપર થોડીક માહિતી આપી દો. આ રીતના આપણા રો હાઉસ છે, તમને ફૂલી વોટરપ્રૂફિંગ સાથેનું જ કામ જોવા મળી જશે અહીંયા. અને આ તમારી ફૂલ ટેરેસ રહેવાની છે. આ બાજુ આવતા રહ્યો, આ તમારા સોસાયટીનો ફૂલ વ્યૂ રહેવાનો છે. આપણી પાસે ઘણા બધા અલગ અલગ ઓપ્શન છે. આ જે તમે જોયો છો એને દોઢિયા મકાન કહેવાય, જેનો વિડીયો આપણે જોયો એને કહેવાય ફૂલ બાંધકામવાળા મકાન. અને સ્ટાર્ટિંગ રેન્જ કહું તો 29 લાખથી જ આપણે અહીંયા સ્ટાર્ટિંગ રેન્જ છે. આખી ગેટ પેક સોસાયટી છે. અને તમને આમ કહું તો આમ કેને બધા છાતી ઠોકીને કહું છું કે આ રીતની પ્રાઇઝમાં આ રીતનું બાંધકામ, આ એક એક સુવિધા તમને બીજે ક્યાંય આ એરિયામાં જોવા નહીં મળી શકે. ગેટ પેક સોસાયટી સાથે 3,500 વારનો કોમન પ્લોટ તમે હજી જોવો છો. આપણી આ શેરી શરૂ થઈ, ઓલું બાઇક જે જાય છે આખો મોટો કોમન પ્લોટ છે. 3,500 વાર જગ્યા સોસાયટીને વાપરવા મળી શકે એમ છે. ત્યાં તમે પાર્કિંગ કરી શકો છો. કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કે બાંધકામ ત્યાં નહીં થઈ શકે. એ તમને એમ કહું તો એ પ્રિફર કરવા જેવું છે. તો એ પણ અહીંયા મળી ગયું એટલે તમારે કાર પાર્કિંગની પણ કાંઈ જરૂર નથી. એ તમને અહીંયા જોવા મળી જશે. બાકી આખો રેસિડન્સ એરિયો છે, તમે આજુબાજુ જોઈ લ્યો કેટલું બધું ડેવલપ છે, કેટલા બધા માણસો રહે છે. અને આ બજેટમાં ટેનામેન્ટ હવે રાજકોટમાં બહુ ઓછા બાકી રહ્યા છે, કારણ કે હવે આવી જ બધી જગ્યાએ મળે છે. તો જો તમે 29 લાખ 30 લાખ આજુબાજુનું તમારું બજેટ હોય ટેનામેન્ટ પરચેસ કરવા માંગતા હોય આ તહેવારોના સિઝનમાં, તો ગૃહ નિર્માણ રિયાલિટી તમારા માટે જ બેઠી છે. નિખિલભાઈ તમારા માટે જ બેઠા છે. એટલે તો આ બધા વિડીયો લઈ આવી છે આપણે કન્ટિન્યુઅસલી. ઓફર પણ મળી જશે, ડિસ્કાઉન્ટ પણ મળી જશે સારું એવું. તમારે કરવી પડશે તો ખાલી સાઇટ વિઝિટ. સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું. આ પ્રોજેક્ટ કે બીજા ગમે એ પ્રોજેક્ટની ડિટેલ્સ મેળવી અને સાઇટ વિઝિટ કરવી હોય તો જલ્દીથી જલ્દી આપણો કોન્ટેક્ટ કરજો. બાકી આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. એક વસ્તુ કહું છું દર્શક મિત્રો, આ ભાવમાં બહુ બેસ્ટ છે. જો તમે ગોતતા હોય તો એકવાર જરૂરથી જરૂર સાઇટ વિઝિટ કરજો. જય હિન્દ દોસ્તો.